નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાના જૂના સમલાયા ગામના ખેડૂતો અને ગ્રામજનોએ સાવલી પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરીએ સૂત્રોચ્ચારની સાથે પોતાની ખેતી કામમાં પડતી હાલાકીની બાબતે રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। સાવલી જરોદ રોડ પર આવેલા જૂના સમલાયા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા જૂના સમલાયાથી પસવા ગામ તરફ જતો રસ્તો જે છે મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર સાથે એજન્સીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાનું કામ સોંપાયું હતું। રસ્તા પર નાળા અને માટી લેવલની કામગીરી કરાઈ હતી, પણ અધૂરા કામની વરસાદ વરસતા ખેતરે ખેતીકામ માટે આ રસ્તે પોતાના ખેતરે જતા કાદવ કીચડના કારણે તકલીફ ઊભી થઈ છે। જૂના સમલાયાના ગ્રામજનો અને ખેડૂતોએ સાવલી પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પહોંચી જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચારની સાથે પોતાની ખેતી કામ અર્થે ખેતરોમાં ખાતર બિયારણ ઘાસચારા માટે જવા માટે તકલીફ પડતા આ રસ્તે સમારકામ કરાવવા રજૂઆત કરી હતી। સાહેબ, આજે અમે કૃષિ ઓફિસ અમે આવ્યા છે તાલુકા પંચાયતમાં, તો આવેદનપત્ર માટે આપવા આવ્યા છે। અમારા રોડનું આજે જે રોડ આજે અમારો પાસ થયેલો તો રોડ બનવાની તૈયારી છે। રોડનું કોન્ટ્રાક્ટરે થોડું ઘણું કામ કર્યું છે, પણ સાહેબ એને થોડું કામ કર્યું એટલે અમારો રસ્તો હતો તે અમારો બગડી ગયો છે। હવે અમે વારંવાર કોન્ટ્રાક્ટને એવું પૂછ્યું કે ભાઈ અમને માટી મેટર કરી આપ। આજે અમે ઘૂંટણ કિચનની અંદર અમે ચાલીને જઈએ છીએ, તો સાહેબ આવનાર સમયમાં કદાચ વધારે વરસાદ પડે તો અમારે ઘાસચારો ભેંસોનો ગાયોનો આ ઘાસચારો સાધન લઈ જવાનું, ખાતર લઈ જવાનું, તો અમે સાહેબ કઈ રીતે લઈ જઈએ? તો અમે સાહેબની નમ્ર વિનંતી કરીએ છીએ। અને અમે સાહેબ એવું નહીં કહેતા અમે મોદી સરકારના વિરોધ છે, એવું નહીં। મોદી સરકારને અમે ભાજપને અમે ખૂબે વોટ આપેલા છે। તો સાહેબ આવું અમારું અભદ્ર વર્તન જો અમારા આ કોન્ટ્રાક્ટરો કરતા હોય તો આવું તો ના ચાલે ને સાહેબ। તો અમારું આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છે, તો સાહેબશ્રી અમારું આવેદનપત્ર સ્વીકારે। અને રોડ સાહેબ અમારો કાચો પથ્થર પણ કે કાચો મેટલ અમારે જાય આવે એવું થઈ જાય। અને અમારો આ રોડ બીજું તો કંઈ નહીં કહેતા, પાકો રોડ તમે ગમે ત્યારે બનાવો, પણ આજે જે મેટલ જેવો આવી જાય એવો એક અમને મેટલ નાખી આપે અને ખેડૂત સહેલાઈથી ખેતરોને પહોંચે અને ખેતી એટીસથી ખેતી લ્યો કરે। બસ આ સાહેબ અમારી વિનંતી છે। શું નામ તમારું? મારું નામ સોલંકી બુધાભાઈ સોમાભાઈ સોલંકી અને ગામ જૂના સમલાયા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા।